નમસ્કાર મિત્રો, એક્સલન્સ ગાઈડમાં તમારું સ્વાગત છે। આજે આપણે માહિતી મળીએ ધોરણ 10 બેઝિક ગણિતનું 2024-25નું મોડલ પ્રશ્ન પેપર અને બ્લુ પ્રિન્ટ કે કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે। તો શરૂઆત કરીએ આપણે। સૌથી પહેલાં તો તમારે હેતુલક્ષી એટલે એમસીક્યુ કેટલા આવવાના છે। જે 2024-25માં 24 એમસીક્યુ તમને આવવાના છે। ટૂંકી પ્રશ્ન કેટલા 1 માર્ક્સના પ્રશ્નોના તમારે 18 માર્ક્સ, લાંબા પ્રશ્નના 18 માર્ક્સ અને મોટા પ્રશ્નના પણ કેટલા 20, એમ કરીને ટોટલ 80 માર્ક્સનું તમારું 2024-25નું પેપર થશે ધોરણ 10નું। હવે જોઈએ કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે। તો વાસ્તવિક સંખ્યા છે તમારું 2 માર્ક્સનું, બહુપદી 6 માર્ક્સનું, દ્વિચલ સુરેખ સમીકરણ 8 માર્ક્સનું, દ્વિઘાત સમીકરણ 7 માર્ક્સનું, સમાંતર શ્રેણી 13 માર્ક્સનું, ત્રિકોણ 8 માર્ક્સનું, યામ ભૂમિતિ 11 માર્ક્સનું, ત્રિકોણનો પરિચય 6 માર્ક્સનું, ત્રિકોણનો ઉપયોગ 2 માર્ક્સ, વર્તુળના 8 માર્ક્સ, વર્તુળ સમય ક્ષેત્રફળના 2 માર્ક્સ, પુષ્કળ ઘનફળના 6 માર્ક્સ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આંકડાશાસ્ત્ર 16 માર્ક્સનું અને સંભાવના 14 માર્ક્સનું। જો ધોરણ 10માં તમારે ગણિતમાં બેઝિકમાં પાસ થવું હોય તો ખાલી 2 જ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય, આંકડાશાસ્ત્ર અને સંભાવના 16 માર્ક્સ અને 14 માર્ક્સ, તો તમારે એમને 30 માર્ક્સ તો થઈ જાય। જો આ 2 ચેપ્ટર તમે કરી લો તો આરામથી તમે પાસ થઈ શકો છો ખાલી ધોરણ 10 ગણિતમાં। 14 ચેપ્ટરમાંથી 2 ચેપ્ટર તમને આવડે તો તમે આરામથી પાસ। આવી જોઈએ એનું મુખ્ય પ્રશ્નપત્ર કેવી રીતનું છે। પ્રશ્નપત્રનું માળખું તો બધા જ પ્રશ્ન પહેલાં ફરજિયાત છે। 24 માર્ક્સના તમારે એમસીક્યુ આવવાના। એમસીક્યુમાં શું આવી શકે? ખાલી જગ્યા આવે, ખરા ખોટા આવે, જોડકા આવે વગેરે। તમારે કેટલા માર્ક્સનું છે? 24 માર્ક્સનું। વિભાગ બી તમારે આવશે પ્રશ્ન નંબર 25 થી 37, જેમાં તમારે 13 પ્રશ્નો હશે। 13માંથી તમને જે આવડે કોઈ પણ 9 પ્રશ્ન લખવાના હશે। એક પ્રશ્નના 2 માર્ક્સ, તેથી 9 પ્રશ્નના 18 માર્ક્સ તમારા મળશે। વિભાગ સી 38 નંબરથી 46 નંબર સુધી ટોટલ પ્રશ્ન 9 આપેલા હશે। 9માંથી તમારે કોઈ પણ 6 લખવાના હશે। એક પ્રશ્નનો 3 માર્ક્સ, તેથી 6 પ્રશ્નના 6 તરી 18 માર્ક્સનો તમારો વિભાગ સી થવાનો છે। વિભાગ ડી પ્રશ્ન નંબર 47 થી 54 નંબર સુધી, એમાં 8 પ્રશ્નો આપેલા છે। 8માંથી તમારે કોઈ પણ 5, તમને જે આવડતો હોય કોઈ પણ 5 તમારે લખવાના। એક પ્રશ્નના 4 માર્ક્સ, તેથી આ વિભાગ ડી તમારો થશે 20 માર્ક્સનો। આમ તમારું કુલ ગુણ 80 માર્ક્સનું પેપર થશે। તેથી આ વિડીયો દરેક તમારા 10મા ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો કે નવી 2024-25ની પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટ તેમને પણ મળી રહે। થેન્ક યુ।